કેસર આ એક ખૂબ જ મોંઘો મસાલો છે, તેથી તેને ખરીદતી વખતે તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। પણ હવે સવાલ એ કે કેસર જે ખૂબ જ મોંઘું તમે ખરીદો તો છો, પણ તે અસલી છે કે નકલી તે જાણશો કઈ રીતે? ચાલો આપને જણાવીએ કેસરની કેટલીક લાક્ષણિકતા કે જેથી આપને થઈ જશે અસલી કે નકલી કેસરની ઓળખ। કેસર ભોજનનો સ્વાદ, રંગ અને સુગંધ વધારવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ અતિ ફાયદાકારક છે। કેસર ખૂબ જ મોંઘો મસાલો છે, તેથી તે ખરીદતી વખતે તે અસલી છે કે નકલી તે ઓળખવું ખૂબ મહત્વપૂર્ણ છે। જો તમે કેસર ખરીદો છો તો તેને તેના રંગથી ઓળખો। કેસરનો વાસ્તવિક રંગ ઘેરો નારંગી કે લાલ હોય છે। ઝાંખા ચમકતા રંગનું કેસર નકલી હોઈ શકે છે। વાસ્તવિક કેસરની સુગંધ મીઠી અને તીવ્ર હશે। નકલી કેસર સૂંઘવાથી કોઈ સુગંધ આવતી નથી। કેસરને પાણીમાં નાખો। જો તે ધીમે ધીમે રંગ છોડે છે તો તે અસલી કેસર છે। જો પાણી ઝડપથી પીળું કે લાલ થઈ જાય તો તે નકલી કેસર હોઈ શકે છે। જો કેસરના રેશા લાંબા, પાતળા અને વળેલા હોય તો તે અસલી છે। જો ખૂબ જાડા અને સીધા હોય તો તે ભેળસેળયુક્ત હોઈ શકે છે। તમારા હાથમાં કેસર દબાવીને જુઓ। અસલી કેસર નરમ હોય છે અને તૂટી જશે। નકલી કેસર સરળતાથી તૂટતું નથી। આ કેસરની કેટલીક લાક્ષણિકતાથી આપ અસલી છે કે નકલી તે કેસર વચ્ચેની સરખામણી કરી શકો છો। કેસર ખરીદતા પહેલાં વિચારો કે આ ઓરિજિનલ છે કે નહીં। એના શારીરિક ફાયદા ઘણા છે, માટે લેવું જ જોઈએ, હોવું જ જોઈએ। એ ખાવાનાને રંગ અને સ્વાદ બંને આપે છે, સુગંધ પણ આપે છે, માટે ખાવું તો જોઈએ। પરંતુ એ ઓરિજિનલ છે કે નહીં એની ચકાસણી કર્યા પછી ખાવું જોઈએ। તો ઓરિજિનલ છે કે નહીં કેવી રીતે જાણી શકાય? તો એનો તાંતણો છે એ એક સરખો નહીં હોય। એના બધાના રંગ અલગ અલગ હશે। કોઈક પીળાશ પડતી ઝાંયવાળું હશે, કોઈક લાલ હશે, કોઈક મરૂન હશે, પરંતુ એક સરખા રંગના અને એક સરખા દેખાવના। ધારો કે ઓરિજિનલ કેસર હશે તો એ થોડોક ડલ રંગ હશે, એનો એકદમ ચળકાટ ભર્યો રંગ નહીં હોય કે તમને મોહી નાખે એવું નહીં હોય, તો એ કેસર ઓરિજિનલ નથી। તમે હાથમાં પકડો અને એને તોડો છો, એને મસળો છો તો એ તૂટી જશે। તમે પેલું જે રિયલ નહીં હોય એને તમે મસળશો તો તમને રમવાની મજા આવે એવું એકદમ લીસું ટેક્સચરવાળું ને સરસ મજાનું હશે, તો એ ઓરિજિનલ નથી। એટલે કેસર લેતા પહેલાં વિચારો કે આ સાચું છે કે નહીં। અને એ કેસરને તમે પાણીમાં નાખો છો તો એ તરત જ પાણીનો રંગ બદલી નાખે છે, તો એ ઓરિજિનલ નથી, પરંતુ ધીરે ધીરે રંગ બદલે છે, તો એ ઓરિજિનલ છે। કેસર ખાઓ પણ ચકાસીને ખાઓ। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।